યુટ્યુબ ચેનલ દર્શન ચાવડા સનાતન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત। આજે બોટાદ જિલ્લાના જે સારંગપુર ધામ છે હનુમાનજીનું મંદિર તે આપણે આવી ગયેલા છે। આપણે આજે તેના દર્શન કરીશું। ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। ભંજનદેવ હનુમાનજી મંદિર, આ મંદિરની વાત કરીએ તો ઇતિહાસ એવો છે, સદગુરુ સંત ગોપાળાનંદ સ્વામી 1905માં હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી। તો ચાલો આપણે દર્શન કરવા જઈએ। આવેલ શ્રી કૃષ્ણ ભંજનદેવ હનુમાનજી મંદિરના આપણે હનુમાનજીના દર્શન કરીએ। આનો મહિનામાં એવો છે કે સદગુરુ સંત ગોપાળાનંદ સ્વામીએ 1905ની અંદર હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી। એવું દિવ્ય ધામ છે। અહીં આવતા જ આનંદની અનુભૂતિ થાય। તો સર્વે હરિભક્તોને નમ્ર વિનંતી, જ્યારે પણ આવો ત્યારે કૃષ્ણ ભંજનદેવ હનુમાનજીના દાદાના દર્શન પણ અવશ્ય કરજો। ભગવાનના પ્રિય સંત સદગુરુ સંત ગોપાળાનંદ સ્વામીએ કૃષ્ણ પ્રતિષ્ઠા કરેલી। તેઓ 1905ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરેલી। તે પવિત્ર તીર્થધામ છે। જ્યારે મંદિરના આગળના પેસેજમાં તમે જુઓ તો તમારે અભિષેક કરવો હોય હનુમાન દાદાના તેલ ચડાવવા માટે તો પણ વ્યવસ્થા છે। આજે આપણે પ્રસાદી સ્થાન અનેક જગ્યાના પણ તમે દર્શન કરાવી દો। ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। શ્રી હરિ મંદિર છે, એના પણ આપણે દર્શન કરવા જઈશું। થોડી વારની અંદર તમે દર્શન કરાવીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। જ્યારે શ્રી હરિ મંદિરની અંદર પ્રવેશ કરો તો બાજુની અંદર આ ગાળું દેખાય છે। આ ગાળાનો પ્રસંગ એવો છે કે સ્વયં ભગવાન આ ગાળાની અંદર બેસીને વિચરણ કરતા હતા અને એવું કહેવાય છે કે કોઈ પણ હરિભક્ત અહીં નીચે બેસીને ધ્યાન ભજન કરશે અને આ લોકનું પરલોકનું સુખ પ્રાપ્ત થશે। પ્રસાદીનું સ્થાન આ ગાડું છે, તમે દર્શન કરી લો। આજે તમે પ્રસાદિત પથ્થર તમે જોઈ રહ્યા છો। આનો પ્રસંગ એવો છે કે સ્વયં ભગવાન એની ઉપર બેસીને પથ્થર પર બેસીને સ્નાન કરતા હતા। તેવા પ્રસાદીનો પથ્થર છે, તેના પણ તમે દર્શન કરજો। જ્યારે પણ આવો તો આની ખાસ મુલાકાત લેજો। એની એક્ઝેક્ટ બાજુમાં પ્રસાદી જળ પણ તમને મળી રહેશે। 51 પર તેની બાજુમાં જે બુક સ્ટોલ છે તેના પણ આપણે તમે બતાવીશું। ચાલો બુક સ્ટોલની અંદર પ્રવેશ કરી રહ્યા છે તો ચાલો બુક સ્ટોલ કેવો છે આપણે જોઈશું। આવી ગયા છે, કંઈ તમને મૂર્તિ પણ મળશે ઘર મંદિરમાં લગાવવા માટે। જોઈ રહ્યા છો સરસ સરસ મૂર્તિ છે અને આગળ તમને પણ બીજા વસ્તુ બતાવું। ચાલો આરતી પણ મળી જશે, અપૂર્ણાની પણ અહીં મળી જશે અને ઘર મંદિર માટે તમે મોટી મૂર્તિ જોતી હોય હનુમાન એ પણ અહીં અવેલેબલ છે, તમે લઈ શકો છો। જોઈ રહ્યા છો ખૂબ મોટો વિશાળ બુક સ્ટોલ છે, તો જરૂર અવશ્ય મુલાકાત લેજો।
પ્રસાદ લઈ જવા માટે અહીં પહેલા થાળવીટ લખાઈને અહીંથી રિસીટ લઈને પછી આ સાઈડ તમારે જવાનું ત્યાં તમને પ્રસાદ મળશે. પ્રસાદ મળી રહેશે, અહીંથી તમે પ્રસાદ લઈ શકો છો. આ જગ્યાએથી પ્રસાદ લેવાનો એ અવશ્ય નોંધ લેજો કે આગળથી પહોંચ પડાવવાની નહીં, પ્રસાદ તમારી કલેક્ટ કરવાનો. આ જગ્યાની અંદર સ્વામિનારાયણ ભગવાને અનેકવાર સભાઓ પણ કરેલી અને વચનામૃત પણ કરેલા. એ પવિત્ર જગ્યા છે, જ્યારે પણ તમે આવો ત્યારે અવશ્ય દર્શન કરજો. મહાદેવજી મંદિર છે, એની એક્ઝિટ બહાર તમે એક્ઝિટ કરો તો સામે તમને ફ્રી લોકર રૂમ મળશે અને વ્હીલચેરની ફ્રી સુવિધા છે. કોઈ પણ વિકલાંગ હોય દર્શન કરવા આવી હોય તો અહીંથી તમને વ્યવસ્થા મળશે, તો ખાસ નોંધ લેજો. અને અહીંયા ઉતારાની પણ વ્યવસ્થા છે. સ્વામિનારાયણ અતિથિ ભુવન નામ છે, મેં જોયા તો ઉતારાની પણ વ્યવસ્થા અહીં તમારે થઈ જશે. છો કિંગ ઓફ સારંગપુરની મૂર્તિ હનુમાન દાદાની ફેમિલી સાથે આવો ત્યારે મોટી છબી પણ તમે લઈ શકો છો. મળીએ આવા ઇતિહાસ સાથે, મંદિર સાથે. તો ચેનલ દર્શન ચાલા સનાતન બ્લોગનો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.